વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11 જાન્યુઆરીથી ગુજરાતના 3 દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. રાજકોટમાં વાઇબ્રન્ટ સમિટ અને રોડ શોમાં હાજરી આપ્યા બાદ તેઓ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરે તેવી પ્રબળ શક્યતા છે. આ સંભવિત મુલાકાતને ધ્યાનમાં રાખીને ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગે યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરી દીધી છે. મંદિર પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી રહી છે. આ પ્રવાસ ઐતિહાસિક રીતે પણ મહત્વનો છે, કારણ કે વર્ષ 2026માં મહમૂદ ગઝનવીના સોમનાથ પર થયેલા હુમલાને 1000 વર્ષ પૂર્ણ થાય છે. આ નિમિત્તે સોમનાથમાં વિશેષ કાર્યક્રમ યોજવાની તૈયારી ચાલી રહી છે, જેમાં પોલીસ માઉન્ટેડ દળના 1000 અશ્વોને એકત્ર કરવાનું આયોજન છે. વડાપ્રધાનની મુલાકાત દરમિયાન સોમનાથ મંદિર કોરિડોર અંગે પણ ચર્ચા થવાની શક્યતા છે.